ચલો સાતમો, અંદાજ લગાવો. અંદાજ લગાવવાનો છે પહેલો દાખલો. શું કહે છે? 760 વત્તા 990. આપણે ગણીશું તો જવાબ કયો આવે છે જોઈએ. 0 0 0, 9 6 15નો પાંચડો વધી 1, 7 ને 1 8, 8 ને 9 8 ને 8 16 ને 1 17. 17 50 આવ્યો, બરાબર છે. એટલે અંદાજ લગાવવો હોય તો આપણે ડાયરેક્ટ જ કરવું હોય તો 9 અને 7 16 અને અંદાજ મારીએ એટલે 1700 જવાબ આવે, બરાબર. ચલો બીજો, 840 ઓછા 220. હવે વિદ્યાર્થી મિત્રો આ જોઈએ દાખલો તો આપણે 8માંથી 2 જાય એટલે જવાબ 600 કરી દઈએ. આ અંદાજ માર્યો કહેવાય. પણ રિયલમાં કયો જવાબ આવે છે જોઈએ. 0, 4માંથી 2 જાય તો 2, 8માંથી 2 જાય તો 6. એટલે અંદાજ મારો હોય તો આ મારી શકાય. પછી ત્રીજો છે 970 ગુણ્યા 340. આમાં અંદાજ મારો હોય તો ગુણાકાર તો કરવો પડશે, બહુ મોટો છે. 9 તરી 27 થયું, બરાબર. એટલે અને પછી આ ગણો એટલે સપોઝ કે 2,70,000 જેવું ઉપર આવશે. જોઈએ કેટલો આવે છે. 0 0 3 0, 3 સીતો 21નો એકડો વધી 2, 9 તરી 27, 28 29. પાછો 0, અહીં 4 0, 4 સીતો 28નો આઠડો વધી 2, 9 ચોક 36, 37 38. 0 0 8 8 ને 1 9, 9 10 11 12નો બગડો વધી 2 ને 1 3, બરાબર. 3,29,800. એટલે અંદાજે આપણે લખવું હોય તો 3 લાખ લખી દઈએ. ઓકે. ચલો ચોથો, 765 ભાગ્યા 55. તો 765 ભાગ્યા 55. હવે વિદ્યાર્થી મિત્રો 95 છે એટલે એની નજીક જવું પડશે. હું બીજો મોબાઈલ છે મારી પાસે, તો આપણે કેલ્ક્યુલેટર ખોલી દઈએ. તો અહીં જોઈએ 95 છે એટલે કદાચ 7 લઈએ તો 665 આવે છે. 8 લઈએ 760, તો અહીં લખીએ 8 760 0 0 5. તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવ્યો? ઉપર 8 છે તો આપણે 8 લખી દઈએ. ઓકે. ચલો 4 થયા. પાંચમું લઈએ, 490 વત્તા 270. તો 0 9 7 16નો છગડો વધી 1, 4 5 6 7, 760 આવ્યો, બરાબર. 50 ઉપર છે એટલે આપણે 800 કહેવું હોય તો કહી શકીએ. ચલો પછી છેલ્લો દાખલો છે 610 ઓછા 480. 0 અહીં 5 અને 11, 8 એટલે 3, 130 આવ્યો. એટલે અંદાજ મારવો હોય તો આપણે કેટલું કહેવાય? 100 કહેવું હોય તો આપણે કહી શકીએ, બરાબર. એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો ઓકે. હવે 8મો દાખલો શું કહે છે? આપેલ 2 અંકની સંખ્યાઓની પેલી ડ્રોમ સંખ્યાઓ બનાવો, બરાબર છે. તો પેલી ડ્રોમ સંખ્યા એટલે આપેલ સંખ્યા અને તેને ઉલટાવાથી બનતી સંખ્યાનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતો મળે. ઓકે. ચલો પહેલી કઈ છે? 59. તો આની ઉલટાઈએ તો 9ડો આગળ જશે અને 5ડો પછી આવશે. તો 9 અને 5 14નો ચોગડો વધી 1, 9 ને 1 10 ને 5 15, 154. તો 154 અને આ ચોગડો પોચડો એકડો. તો 4 ને 1 5, 5 ને 5 10 ની 0 વધી 1, 4 ને 1 5 ને 1 6, 600 પછી 600 પહોંચો. તો 605 વત્તા અહીં પાંચડો 0 અને છગડો. 6 ને 5 11નો એકડો વધી 1, 0 0 એટલે 1, 6 ને 5 11, બરાબર. આ મળી જાય 11 11. એટલે બસ આપણું અહીં કામ પૂરું થઈ ગયું. તો પહેલાંનો કેટલો આવ્યો? 11 11. ચલો બીજો જોઈ લઈએ. એમાં બીજી કઈ સંખ્યા છે? 37 છે. તો 37 વત્તા ઉલટાવો
એટલે સાતડો આગળ ગયો ને તગડો પાછળ ગયો. એટલે 7 અને 3 10ની શૂન્ય વધી 1 7 8 9 10 ને 11 110 આવે. તો 110 પાછા ઉલટાવો તો 0 આગળ 11 તો 0 1 એટલે 1 1 1 એટલે 2 1 0 એટલે 1 1 2 1 આવી જે પોલીડ્રો આ બાદથી વંચો કે આ બાદથી વંચો એટલે સરખી જ છે. એટલે આ આપણો વિદ્યાર્થી મિત્રો શું આવી ગયો જવાબ આવી ગયો છે. ચલો આગળ જોઈ લઈએ. 9મો દાખલો તો અહીંયા આવી જશે. ચલો નીચે આપેલ આકૃતિમાંની સંખ્યાનો સરવાળો આ બધાનો સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે સાઈડ કેટલા છે જોઈએ. જો 1 2 3 4 5 6 7 8 એટલે 60 ગુણ્યા 8 8 48. ચલો 40 કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 400. 100 કેટલા છે 1 2 3 4 એટલે 400. આ બધાનો સરવાળો કરવાનો બરાબર છે. કેટલા આવે છે જોઈ લઈએ. ચલો 4 800 વત્તા 400 400 800 5 600 આવ્યા વિદ્યાર્થી મિત્રો બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ નીચે આપેલ આકૃતિઓની સંખ્યાનો સરવાળો કરો. અહીં વિદ્યાર્થી મિત્રો 60 ગુણ્યા 8 એટલે 4800 ને એક જ મીંડું છે. એટલે આ નહીં આવો 480 આવશે. એટલે કે જવાબમાં ભૂલ કેમ આવે છે તો આવું કરીએ 480 વત્તા 400 વત્તા 400 1280 આવ્યા. આવું પરફેક્શન આવી ગયું છે. જવાબમાં ભૂલ કેમ આવે છે ચલો આ જુઓ. હવે આ સંખ્યા તો 33 કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 છે. એટલે 33 ગુણ્યા 20 66 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 બસ આ બેનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ મળી જવો જોઈએ. તો 33 ગુણ્યા 20 660 અને 66 ગુણ્યા 12 792 વત્તા 660 1452. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગણવાનું છે. કેસ સ્ટડી આધારિત પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.